સપનામાં આવે છે, અરે આ તો પરી જેવી લાગે છે. સપનામાં આવે છે, અરે આ તો પરી જેવી લાગે છે. ઘડીએ પડીએ આવે છે, ઘડીએ પડીએ આવે છે. આ તો હાવ નવરી લાગે છે. તો મારા તમામ ગુજરાતી ભાઈઓ બહેનો વડીલો નાના નાના ભૂલકાઓનું અમારી આ ચેનલ હરદીપ સોલંકીમાં હું હરદીપ સોલંકી હાર્દિક સ્વાગત કરું છું. ઘણા સમય પછી આપણે જોક્સનો વિડીયો, લાંબો વિડીયો આપણે આપણી આ ચેનલ ઉપર લાવી રહ્યા છીએ. જો અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક અને તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આ પ્રોગ્રામની શરૂઆત મારી પત્નીથી જ કરું. હા, ઈ મને કહેતી હોય મને કે મારા વિશે બોલો ને તમને 2-5 રૂપિયા મળતા જ તમ તારે બોલવું. હા, બિચારી ના નો પાડે. હા, કારણ કે ગમે એમ તો અર્ધાંગીની ખરી ને, ગમે એમ તો અડધું અંગ કહેવાય. તો હમણાં હું દુકાનેથી ઘરે આવ્યો ને તો મોઢું રિહાઈને બેઠી હતી. હા, એવી રિહાઈને બેઠી હતી, મોઢું ચડાઈને બેઠી હતી ને એટલે મેં કીધું શું કામ રિસાઈને બેઠી છું ને મોઢું કેમ આવું દડા જેવું કરીને બેઠી છું. મને કેવું તમને કેટલા દિવસથી કહું છું કે સ્માર્ટ વોચ લઈ દો, સ્માર્ટ વોચ લઈ દો. હવે તો મફત મળે છે, મફત. અને જ્યાં મેં મફત શબ્દ કાનમાં સાંભળ્યા ને એટલે મેં તરત જ મારા પત્નીનો હાથ પકડ્યો ને મેં કીધું ઊભી થા, અત્યારે એક નહીં તને 2 સ્માર્ટ વોચ અપાઈ દઉં. પછી પત્ની હળવેકથી બોલી. હા, જોજો બહેનોના જે બુદ્ધિ હોય ને ક્યાં ક્યાં એ લોકો ઉપયોગ કરતા હોય. મેં જયારે એવું કીધું ને, મેં કીધું મફત મળતી હોય ને સ્માર્ટ વોચ તો હાલ તને એક નહીં 2 લઈ દઉં. ત્યારે મારી પત્ની હળવેકથી બોલી કે આપણે 2 આઈફોન 16 પ્રો ની શું જરૂર છે. સીધી રીતે નો કીધું કે આઈફોન 16 પ્રો ની હારે આ સ્માર્ટ વોચ મફત આપે છે. હમણાં એક દિવસ હું દુકાને હતો ને મારી પત્નીનો ફોન આવ્યો. મને કે સાંભળો છો? મેં કીધું આટલા વર્ષથી સાંભળતા તો આવ્યા છીએ. મને કે મસ્કરી ન કરો, હું કહું ને એ પેલા શાંતિથી સાંભળો અને ભૂલ્યા વગર લઈ આવજો. મેં કીધું શું થયું પણ શાંતિથી કહેતો ખરી મને. મને કે તમે ઘરે આવો ને ત્યારે 1 કિલો પનીર, 1 કિલો બટર અને 1 કિલો ચીઝ લેતા આવજો. અને તા તો મારા ધબકારા વધી ગયા. મેં કીધું કેટલા મહેમાન ઘરે આવ્યા છે? મને કે મહેમાન બેમાન કઈ નથી, આ તો હું છેલ્લા 6 મહિનાથી ડાયટિંગ નહોતી કરતી. હા, તો આજ મારી બેનપણીના ઘરે ગઈ ને તેના ઘરે વજન કાંટો હતો અને મેં વજન કરાવ્યો ને તો બોલો મારો 100 ગ્રામ વજન ઓછો આવ્યો. મેં કીધું તારો 100 ગ્રામ વજન ઓછો આવ્યો પણ આ વસ્તુ જો હું કિલો ઘરે લઈને આવીશ ને તો મારો વજન અડધો થઈ જશે. હમણાં રવિવારના દિવસે હું ને મારી પત્ની શાંતિથી બેઠા બેઠા વાતો કરતા હતા. અચાનક મને એક વાત યાદ આવી એટલે મેં મારી પત્નીને કીધું, મેં કીધું બકા, પેલા તું ગમે એવું બહારનું ખાતો હોય, સોડા પીતો હોય તો તું તરત મને રોકી લેતી હતી કે આ ન ખવાય, આ સ્વાસ્થ્ય માટે સારું નથી, આ ન પીવાય, આનાથી આટલા નુકસાન થાય. પણ હવે તું ગમે તેટલું તીખું ફૂડ ખાવ, ગમે તેવું અનહેલ્ધી ફૂડ ખાવ, ગમે તેવા કોલ્ડ ડ્રિંક્સ પીવું તોય તું મને કોઈ દિવસ રોકતી કેમ નથી કે આ ન ખાવ ને ન પીવો. અને પછી જે મારી પત્નીએ મને જવાબ આપ્યો છે ને સાહેબ, હા, ઈ કે હમણાં થોડાક દિવસ પહેલા જ એક લાઈફ ઇન્સ્યોરન્સના એજન્ટ વાળાની રીલ મારે આવી હતી અને ઈ એટલા બધા મરવાના ફાયદા દેખાડતા હતા ને. એટલે તો કહેવત પડી છે ને સાહેબ કે પતિ થયો તે પતિ ગયો. ગગો મને પૂછતો તો મારો, મને કે હરદીપભાઈ આ દંપતિ એટલે શું? મેં કીધું ગગા, જેમાં પતિનો દમ નીકળી જાય, જેમાં પતિનો દમ નીકળી જાય ને એને દંપતિ કહેવાય. ગણેશ મહોત્સવમાં મારો મહેસાણા હાસ્ય દરબારનો કાર્યક્રમ હતો
અને તાત્કાલિક પ્રોગ્રામ નક્કી થયો ને એટલે ટ્રેનમાં ટિકિટ મળે નહીં ને તો હું તો બસમાં ચડી ગયો. હા, અને બસમાં હાવ છેલ્લી સીટ, હાવ છેલ્લી, અને એ હાવ તૂટેલી ફૂટેલી બસ હતી. અને આ ચોમાસાના હિસાબે રસ્તામાં એટલા બધા ખાડા પડેલા ને. હા, તો હું થોડીક વાર થઈને આમ થઉં વાયલી સીટ ઉપર. હા, તો મહેસાણા પહોંચતા તો મારા મણકામાં દુખાવો ચાલુ થઈ ગયો. પણ ગમે એમ કરીને કલાકાર તરીકે પ્રોગ્રામ પૂરો કરીને પછી સુરેન્દ્રનગર આવ્યો ને એટલે મેં કીધું મારે ડોક્ટરને બતાવવા તો જવું જ પડશે. હા, આરવ ને બીજા દિવસે રજા હતી તો હું ને આરવ અમારા ખાસ જાણીતા ડોક્ટર એવો અંકિત શાહ ને અહીંયા ગયા. મેં કીધું અંકિતભાઈ જોવો ને આ મણકાનો દુખાવો બહુ થઈ ગયો છે. એટલે અંકિતભાઈએ બધું ચેક કર્યું. પછી મને કે આમાં છે ને તમારે MRI રિપોર્ટ કરવો પડશે. આમાં તમારી કઈ નસ દબાઈ છે ને એ પકડાતી નથી. તા મારો છોકરો આરવ બોલ્યો, ઈ કે સાહેબ એમાં MRI કરવાની જરૂર નથી, મારા મમ્મી બહાર જ બેઠા છે, એને બોલાવો. મારા પપ્પાની બધી દુખતી નસ છે ને મારા મમ્મીને ખબર જ હોય છે. એટલે ઘણી વાર છે ને છોકરાઓની સામે બોલતી વખતે બહુ ધ્યાન રાખવું પડે. હા, છોકરાઓ છે ને સાહેબ એ ભગવાનનું રૂપ છે, પણ એક બે હોય ને તો. હા, બાકી આવા ડિજિટલ યુગના છોકરાઓનું તો વાત જ નથી થાય એવી. અમદાવાદથી હું પ્રોગ્રામ પતાઈને જ્યાં ઘરે આવ્યો ને એટલી બધી ભૂખ લાગેલી ને સાહેબ, રસ્તામાં ક્યાંય નાસ્તો કરવા હું ન ઉભો રહ્યો. મેં કીધું ઘરે જઈને એકદમ મસ્ત મજાનું જમીશ. અને ઘરે જઈને જમવા બેઠો ને અને વાસણ ખોલ્યા ને તો વાસણ બધા ખાલી. એટલે મેં મારી પત્નીને બોલાવી. મેં કીધું અહીંયા. મને કે શું થયું? મેં કીધું તને તો જાણે કઈ ખબર જ ન હોય એમ પૂછેશ. મેં કીધું આ કઈ રાંધ્યું જ નથી તે, આ બધા વાસણ ખાલી છે. મને કે એમાં એવું છે ને ટીવી જોતા જોતા હું પડી ગઈ ને લાગી ગઈ. મેં કીધું ક્યાં પડી ગઈ ને લાગી ગઈ? મને ફોન ન કરે, દવાખાને જતું રહેવાય. અરે મને કે તમે આખી વાત સાંભળો તો ખરા. ટીવી જોતા જોતા હું તકિયામાં પડી ગઈ અને મારી આંખ લાગી ગઈ. બોલો લો, એમ નથી કહેતા કે હું ઘોટાઈ ગઈ હતી. ખરેખર બહેનોની આગળ પુરુષોનું જરાય ન હાલે. હા, હમણાં રવિવારના દિવસે હું ને મારી પત્ની પિક્ચર જોતા જોતા શાંતિથી બેઠા હતા. એમાં મારી પત્નીનું મોઢું ચડી ગયું. એટલે મેં કીધું શું તકલીફ છે તને? મને કે મારે તમારી યારે વાત જ નથી કરવી, જવા દો કે તમારું તો કાયમનું થયું. પણ મેં કીધું શું થયું કઈક માંડીને વાત કર તો મને ખબર પડે. શું મને કે ખબર પડે? 1 કલાકથી તમારી યારે હું વાત કરું છું અને તમે બેઠા બેઠા બગાસા જ ખાવ છો. પછી મેં મારી પત્નીને કીધું, મેં કીધું હું બગાસા નથી ખાતો, 1 કલાકથી બોલવાની કોશિશ કરું છું. તું મને બોલવાનો મોકો તો દે. પણ ખરેખર બહુ અઘરું પાત્ર છે. હમણાં રવિવારના દિવસે એટલું તીખું શાક બનાવીને અમે જ્યાં સુવાની તૈયારી કરતા હતા ને ત્યાં સાહેબ મને એટલી બધી એસિડિટી ઉપડી ને. હા, એટલે મેં મારી પત્નીને કીધું, મેં કીધું આપણે ઓલું ડીમાર્ટ માંથી ફાલુદાનું પેકેટ લાવ્યા છે ને એ ફાલુદાનું પેકેટ બનાવીને ગયેલા મસ્ત મજાનું ઠંડુ થઈ જાય. આ તો મારી પત્ની ધુઆ થઈ ગઈ હો. એ કે આખો દી મારે કામ જ કરવાના, રસોડા સંભાળવાના, ઘર સંભાળવાના, દુકાન સંભાળવાની, છોકરા સંભાળવાના, તમને સંભાળવાના, તમારે કોઈ ચિંતા ખરી? પછી હું હળવેકથી બોલ્યો, મેં કીધું તું આટલું બધું સંભાળેશ ને એના કરતા હું તને ખાલી સંભાળું છું ને ઈ જ ઘણું છે. અને સાહેબ તમે પણ જો સુખી અને સંપૂર્ણ અને નિરોગી જીવન જીવવા માંગતા હોય ને, ખાસ કરીને પરણેલા ભાઈઓની વાત છે. તમે પણ જો સુખી અને સંપૂર્ણ તમારું લગ્ન જીવન જીવવા માંગતા હોય ને તો બહારનો ખોરાક અડધો કરી નાખો, પાણી પીવાનું 2 ગણું કરી નાખો, હસવાનું 4 ગણું કરી નાખો, અને તમારી પત્નીનું કીધું 100 ગણું કરી નાખો, 100 ગણું કરી નાખો.
હવે તમને એમ થતું હશે કે આ શું ડાઈ વાત કરે, ભલામણા પત્નીનું કીધું કરવામાં ઘણીવાર ફાયદા થઈ જાય છે. એનો તમને હું મારો પોતાનો જ દાખલો આપું સાહેબ. હમણાં વરસાદી માહોલ હતો કે મીઠા રે મધ ને મીઠા મેહુલા રે લોલ. એવો જોરદાર વરસાદ હાતમ આઠમમાં આવ્યો અમારા સુરેન્દ્રનગર ની અંદર. એટલે મારી પત્ની મને કે જલ્દી જાઓ બહાર ગેલેરીમાં આપણે જે કપડા સૂકવા છે ને એ કપડા લેતા આવો ને ઓલી દોરી બાંધી છે એ કાઢતા આવો એટલે આપણે હોલમાં એ દોરી લગાડી દઈ. અને પત્ની કે એટલે આપણે કરવું તો પડે. એટલે હું ફટાફટ દોડતો પેલા તો બધા કપડા લઈને બધા હોલમાં મૂક્યા અને જે દોરી બાંધી હતી ગેલેરીમાં એ બધી છોડીને આમ વીટડું વાળતો તો ને તા સામેથી બબીતા ભાભી ગેલેરીમાં મને જોઈ ગયા. મને કે રવા દેજો. મારા હાથમાં ઓલું દોરી આમામ કરતો હતો ને એમને કઈક ઊંધું વિચાર આવ્યો. તો બબીતા ભાભી કે રવા દેજો, કઈ ઊંધું પગલું ન ભરતા. હું તમને કાલ વિચારીને જવાબ આપું. તો આ હતા પતિ પત્નીના દાંપત્ય જીવનના હસી મજાક વાળા જોક્સ. આશા રાખી કે તમને આજનો આ ચેપ્ટર ગમ્યો હશે. ફરી મળીશું નવા વિડીયોમાં અને વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ગુલશન રહેંગે તો ગુલ ખिलते रहेंगे, गुलशन रहेंगे तो गुल खिलते रहेंगे, आप बुलाएंगे तो फिर हम मिलते रहेंगे. थैंक यू, आभार एंड जय श्री राम.